નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 13 માં કમ્પ્યુટર પર 50 એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એક નેટવર્કનો પ્રકાર નથી? તો 4 ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ. પહેલું છે પેન. તો પેન એટલે પર્સનલ એરિયા નેટવર્ક, તો આ એક નેટવર્કનો પ્રકાર છે. બીજો ઓપ્શન છે લેન. તો લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, તો આ પણ એક નેટવર્કનો પ્રકાર છે. ત્રીજો ઓપ્શન છે મેન. તો મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, તો આ પણ એક નેટવર્કનો પ્રકાર છે. અને ચોથો ઓપ્શન છે વેન. તો વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, તો આ પણ એક નેટવર્કનો પ્રકાર છે. આમ પેન, લેન, મેન અને વેન આ ચારેય ઓપ્શન નેટવર્કના પ્રકારો છે. આથી જવાબ આવશે ઈ, ઉપરના તમામ. બીજો પ્રશ્ન છે, પેનનું પૂરું નામ જણાવો. તો પેનનું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક, આથી જવાબ આવશે બી, પર્સનલ એરિયા નેટવર્ક. નેટવર્કના પ્રકારોમાં પેન, લેન, કેન, મેન અને વેનનો સમાવેશ થાય છે, જેમાં પેનનું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક. બીજું છે લેન. તો લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. ત્રીજું છે કેન. તો કેનનું પૂરું નામ છે કેમ્પસ એરિયા નેટવર્ક. ચોથું છે મેન. તો મેનનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને પાંચમું છે વેન. તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રકારનું નેટવર્ક વધુમાં વધુ 10 મીટર સુધી ઉપલબ્ધ હોય છે? તો પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક એ વધુમાં વધુ 10 મીટર સુધી ઉપલબ્ધ હોય છે. આથી જવાબ આવશે એ, પેન. ચોથો પ્રશ્ન છે, લેનનું પૂરું નામ જણાવો. તો લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક, આથી જવાબ આવશે સી, લોકલ એરિયા નેટવર્ક. પાંચમો પ્રશ્ન છે, કયા પ્રકારના નેટવર્કનો વિસ્તાર સૌથી વધુ હોય છે? તો વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્કનો વિસ્તાર સૌથી વધારે હોય છે. આથી જવાબ આવશે સી, વેન. છઠ્ઠો પ્રશ્ન છે, કયા પ્રકારના નેટવર્કનો વિસ્તાર સૌથી ઓછો હોય છે? તો પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્કનો વિસ્તાર એ સૌથી ઓછો હોય છે. આથી જવાબ આવશે એ, પેન. નેટવર્કના પ્રકારમાં પહેલું છે પેન. તો પેનનું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક. પર્સનલ એરિયા નેટવર્કની ફ્રીક્વન્સી વધુમાં વધુ 10 મીટરની હોય છે, એટલે કે 10 મીટરથી વધારે દૂર જતા પર્સનલ એરિયા નેટવર્ક કામ કરતું નથી. જેમ કે ઘણી જગ્યાએ તમે વાયરલેસ કીબોર્ડ કે વાયરલેસ માઉસ જોયા હશે, તો આ જે સિસ્ટમથી જોડાયેલા છે તે એક પર્સનલ એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. આ ઉપરાંત તમે તમારા મોબાઈલને બ્લૂટૂથથી અન્ય મોબાઈલ સાથે કનેક્ટ કરો છો, તો એ પણ પર્સનલ એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. આ ઉપરાંત તમે જ્યારે મોબાઈલ હોટસ્પોટ દ્વારા અન્યને ઇન્ટરનેટની સેવા આપો છો, તો આ પણ એક પર્સનલ એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. આ ઉપરાંત ટીવીનું રિમોટ એ પણ પર્સનલ એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. નેટવર્કના પ્રકારોમાં બીજું છે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. તો લોકલ એરિયા નેટવર્કની ફ્રીક્વન્સી 100 મીટરથી લઈ અને 1000 મીટર સુધીની હોય છે. એક બિલ્ડિંગ કે તેમના સમૂહને જોડતું પ્રાઇવેટ નેટવર્ક એ લેન છે, એટલે કે લોકલ એરિયા નેટવર્ક છે. નેટવર્કના પ્રકારોમાં ત્રીજો પ્રકાર છે કેન, અને કેનનું પૂરું નામ છે કેમ્પસ એરિયા નેટવર્ક. અને કેમ્પસ એરિયા નેટવર્કની ફ્રીક્વન્સી 1 કિલોમીટરથી લઈ અને 5 કિલોમીટર સુધીની હોય છે. 1 થી 5 કિલોમીટરની હદમાં આવેલ બિલ્ડિંગ કે કેમ્પસને જોડતું નેટવર્ક એ કેમ્પસ એરિયા નેટવર્ક છે. દાખલા તરીકે કોઈ મોટી યુનિવર્સિટી કે કોઈ મોટી હોસ્પિટલમાં વિવિધ વિભાગોને કમ્પ્યુટર દ્વારા સાંકળવામાં આવે, તો ત્યારે આ નેટવર્કને કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. અને કેમ્પસ એરિયા નેટવર્કને કંટ્રોલર એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. નેટવર્કના ચોથા પ્રકારમાં મેનનો સમાવેશ થાય છે, અને મેનનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને આ નેટવર્કની ફ્રીક્વન્સી 5 કિલોમીટરથી લઈ અને 10 કિલોમીટર સુધીની હોય છે. શહેરી વિસ્તારમાં આ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક લોકલ એરિયા નેટવર્કને જોડીને આખા શહેરમાં જે નેટવર્ક ઊભું કરાય છે એને મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. નેટવર્કનો પાંચમો પ્રકાર છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. તો વિશ્વનું સૌથી મોટું નેટવર્ક એ વાઇડ એરિયા નેટવર્ક છે. વેનમાં ટેલિફોનની લાઇન અને સેટેલાઇટ સાથે જોડાયેલ નેટવર્કનો પણ સમાવેશ થાય છે. અને વેનને નેટવર્કનો બેકબોન એટલે કે કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે, બ્લૂટૂથમાં કેવા પ્રકારની નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો બ્લૂટૂથમાં પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે બી, પેન.
8મો પ્રશ્ન છે નેટવર્ક રેન્જની દ્રષ્ટિએ સૌથી નાનો વિસ્તાર કયા નેટવર્કનો ગણાય છે? તો નેટવર્ક રેન્જની દ્રષ્ટિએ સૌથી નાનો વિસ્તાર એ પેન નેટવર્કનો હોય છે. આથી જવાબ આવશે સી, પેન. 9મો પ્રશ્ન છે એક જ સ્થાને સંકળાયેલા કમ્પ્યુટર નેટવર્કને શું કહેવાય છે? તો એક જ સ્થાને સંકળાયેલા કમ્પ્યુટર નેટવર્કને લેન નેટવર્ક કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, લેન. 10મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો લેન, પેન, વેન અને મેન આ ચારે નેટવર્કના પ્રકારો છે. આથી જવાબ આવશે ઈ, ઉપરના તમામ. 11મો પ્રશ્ન છે કેનનું પૂરું નામ જણાવો. તો કેનનું પૂરું નામ છે કેમ્પસ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે બી, કેમ્પસ એરિયા નેટવર્ક. 12મો પ્રશ્ન છે વેનનું પૂરું નામ જણાવો. તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે બી, વાઇડ એરિયા નેટવર્ક. 13મો પ્રશ્ન છે મેનનું પૂરું નામ જણાવો. તો મેનનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે એ, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. 14મો પ્રશ્ન છે લેન અને વેન વચ્ચે કયો નેટવર્કનો પ્રકાર આવે છે? તો લેન અને વેન વચ્ચે મેન નેટવર્ક આવે છે. આથી જવાબ આવશે બી, મેન. 15મો પ્રશ્ન છે કયા નેટવર્કનો વિસ્તાર સૌથી વધુ હોય છે? તો વેન નેટવર્કનો વિસ્તાર એ સૌથી વધારે હોય છે. આથી જવાબ આવશે એ, વેન. 16મો પ્રશ્ન છે રાજ્યના કે દેશના કમ્પ્યુટરને જોડતું નેટવર્ક કયું છે? તો રાજ્યના કે સમગ્ર દેશના કમ્પ્યુટરને જોડતું નેટવર્ક એ વેન નેટવર્ક છે. આથી જવાબ આવશે એ, વેન. 17મો પ્રશ્ન છે વર્તમાન લેન નેટવર્ક કઈ ટેકનોલોજી ઉપર આધારિત છે? તો લેન નેટવર્ક એ ઇથરનેટ ટેકનોલોજી ઉપર આધારિત છે. આથી જવાબ આવશે બી, ઇથરનેટ. 18મો પ્રશ્ન છે ફોન લાઇનમાં કયા પ્રકારનું નેટવર્ક વપરાય છે? તો ફોન લાઇનમાં વેન નેટવર્ક વાપરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, વેન. 19મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા નેટવર્કને નેટવર્કની કરોડરજ્જુ કહેવામાં આવે છે? તો વેન નેટવર્કને નેટવર્કની કરોડરજ્જુ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, વેન. 20મો પ્રશ્ન છે બેંકો દ્વારા એટીએમની સુવિધા પૂરી પડાઈ રહી છે તે કયા પ્રકારનું નેટવર્કનું ઉદાહરણ છે? તો બેંકો દ્વારા જે એટીએમની સુવિધા પૂરી પાડવામાં આવે છે એ વેન નેટવર્કનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે સી, વેન. 21મો પ્રશ્ન છે એક જ કેમ્પસમાં રહેલા કમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો એક જ કેમ્પસમાં રહેલા કમ્પ્યુટરોને જોડવા માટે કેન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે એ, કેન. 22મો પ્રશ્ન છે મોડેમનું પૂરું નામ જણાવો. તો મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. આથી જવાબ આવશે બી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. 23મો પ્રશ્ન છે ડાયલ-અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન અને બીજું શું આવશ્યક છે? તો ડાયલ-અપ કનેક્શન માટે ટેલિફોન લાઇન અને મોડેમનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મોડેમ. 24મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉપકરણ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરે છે? તો મોડેમ છે એ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરે છે. આથી જવાબ આવશે એ, મોડેમ. 25મો પ્રશ્ન છે અન્ય કમ્પ્યુટરમાંથી પોતાના કમ્પ્યુટરમાં ડેટા લાવવાની ક્રિયાને શું કહે છે? તો અન્ય કમ્પ્યુટરમાંથી પોતાના કમ્પ્યુટરમાં ડેટા લાવવાની ક્રિયાને ડાઉનલોડિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ડાઉનલોડિંગ. 26મો પ્રશ્ન છે આપણા કમ્પ્યુટરમાંથી સર્વર કમ્પ્યુટરમાં માહિતી મોકલવાની ક્રિયાને શું કહે છે? તો આપણા કમ્પ્યુટરમાંથી સર્વર કમ્પ્યુટરમાં માહિતી મોકલવાની ક્રિયાને અપલોડિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, અપલોડિંગ. 27મો પ્રશ્ન છે ઇન્ટરનેટ સાથે જોડાયેલા તમામ સાધનોને એકબીજા સાથે ઇન્ટરપ્રિટ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્ટરનેટ સાથે જોડાયેલા તમામ સાધનોને એકબીજા સાથે ઇન્ટરપ્રિટ કરવા માટે પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, પ્રોટોકોલ. 28મો પ્રશ્ન છે નેટવર્કમાં માહિતીનું વહન થાય ત્યારે માહિતીના જથ્થાની ગણતરી શેમાં કરવામાં આવે છે? તો માહિતીના જથ્થાની ગણતરી એ બેન્ડવિથમાં કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, બેન્ડવિથ.
29મો પ્રશ્ન છે, નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યુટરને નોડના નામથી ઓળખવામાં આવે છે. NODE નોડ. આથી જવાબ આવશે બી નોડ. 30મો પ્રશ્ન છે, ISOC નું પૂરું નામ જણાવો. તો ISOC નું પૂરું નામ છે ઇન્ટરનેટ સોસાયટી. આથી જવાબ આવશે એ ઇન્ટરનેટ સોસાયટી. 31મો પ્રશ્ન છે, જમીન અને સમુદ્રમાં ઉપયોગમાં લેવામાં આવતા નેટવર્ક માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો જમીન અને સમુદ્રમાં ઉપયોગમાં લેવામાં આવતા નેટવર્ક માટે ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ ટ્વિસ્ટેડ પેર કેબલ. 32મો પ્રશ્ન છે, ટેલિવિઝનનું પ્રસારણ કરવા માટે કયા પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટેલિવિઝનનું પ્રસારણ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ માઇક્રોવેવ. 33મો પ્રશ્ન છે, ખૂબ જ લાંબા અંતરના કમ્યુનિકેશન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખૂબ જ લાંબા અંતરના કમ્યુનિકેશન માટે સેટેલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ સેટેલાઇટ. 34મો પ્રશ્ન છે, વાઈફાઈનું પૂરું નામ જણાવો. તો વાઈફાઈનું પૂરું નામ છે વાયરલેસ ફિડેલિટી. આથી જવાબ આવશે એ વાયરલેસ ફિડેલિટી. 35મો પ્રશ્ન છે, TCPનું પૂરું નામ જણાવો. તો TCPનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આથી જવાબ આવશે બી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. 36મો પ્રશ્ન છે, FTPનું પૂરું નામ જણાવો. તો FTPનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આથી જવાબ આવશે એ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 37મો પ્રશ્ન છે, કોઈપણ નેટવર્કના વિશેષ નિયમો અને માપદંડોને શું કહે છે? તો કોઈપણ નેટવર્કના વિશેષ નિયમો હોય છે અને માપદંડો હોય છે તેને પ્રોટોકોલ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ પ્રોટોકોલ. 38મો પ્રશ્ન છે, કોઈ એક સંસ્થાના કમ્પ્યુટરો વચ્ચે માહિતીને આપ-લે કરી શકે તેવા નેટવર્કને શું કહે છે? તો આવા નેટવર્કને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી ઇન્ટ્રાનેટ. 39મો પ્રશ્ન છે, એક નેટવર્કમાં જોડાઈ શકે તેવા ઇન્ટ્રાનેટના વિસ્તરણને શું કહેવામાં આવે છે? તો ઇન્ટ્રાનેટના વિસ્તરણને એક્સ્ટ્રાનેટ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી એક્સ્ટ્રાનેટ. 40મો પ્રશ્ન છે, નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? તો નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને IP એડ્રેસ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી IP એડ્રેસ. 41મો પ્રશ્ન છે, નેટવર્કમાં રહેલ દરેક કમ્પ્યુટરને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરે છે? તો નેટવર્કમાં રહેલ દરેક કમ્પ્યુટરને કંટ્રોલ કરવાનું કાર્ય સર્વર કરે છે. આથી જવાબ આવશે બી સર્વર. 42મો પ્રશ્ન છે, નેટવર્કમાં સૌથી મહત્વનું અને શક્તિશાળી કમ્પ્યુટરને શું કહેવાય છે? તો નેટવર્કમાં સૌથી મહત્વનું અને શક્તિશાળી કમ્પ્યુટરને સર્વર તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી સર્વર. 43મો પ્રશ્ન છે, ટેલનેટ શેના માટે જાણીતું છે? તો ટેલનેટ એ રિમોટ લોગિન માટે જાણીતું છે. આથી જવાબ આવશે સી રિમોટ લોગિન. 44મો પ્રશ્ન છે, બે અલગ નેટવર્ક વચ્ચે ડેટાનું સંચાર કોના દ્વારા કરવામાં આવે છે? તો બે અલગ નેટવર્ક વચ્ચે ડેટાનું સંચાર ગેટવે મારફતે કરવામાં આવે છે. આથી જવાબ આવશે બી ગેટવે. 45મો પ્રશ્ન છે, ફાઇબર ઓપ્ટિક કેબલની ઝડપ કેટલી હોય છે? તો ફાઇબર ઓપ્ટિક કેબલની ઝડપ 1 Gbps ની હોય છે. આથી જવાબ આવશે એ 1 Gbps. 46મો પ્રશ્ન છે, મોબાઈલ ફોન ટેકનોલોજીમાં વપરાતા 2G, 3G, 4G, 5G માં G નો અર્થ જણાવો. તો G નો અર્થ થાય છે જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન, ફિફ્થ જનરેશન. આથી જવાબ આવશે બી જનરેશન. 47મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કાર્ડ તમારા કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડવાનું કાર્ય કરે છે? તો NIC એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે એ કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડવાનું કાર્ય કરે છે. આથી જવાબ આવશે બી NIC. 48મો પ્રશ્ન છે, નેટવર્કમાં RSRP નું પૂરું નામ જણાવો. તો RSRP નું પૂરું નામ છે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. આથી જવાબ આવશે બી.
49મો પ્રશ્ન છે, મોબાઈલ ટાવર કયા કિરણોનો ઉપયોગ કરે છે? તો મોબાઈલ ટાવર એ વીજ ચુંબકીય કિરણોનો ઉપયોગ કરે છે. આથી જવાબ આવશે સી, વીજ ચુંબકીય કિરણો. 50મો પ્રશ્ન છે, સર્વર સાથે જોડાયેલ તમામ કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો સર્વર સાથે જોડાયેલ તમામ કમ્પ્યુટરને વર્ક સ્ટેશન કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, વર્ક સ્ટેશન. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.